ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 15 આર્થિક વિકાસ ભાગ 3. આજનો મુદ્દો છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? આર્થિક પ્રવૃત્તિ એટલે શું? એનો સીધો જ અર્થ કે આવક મેળવવા કે ખર્ચ મેળવવાના હેતુથી આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિ કહે છે. એટલે કોઈ પણ કાર્ય આવકનું સાધન પ્રાપ્ત થતું હોવું જોઈએ. એટલે કે એમાં ખેડૂત મજૂરો વણકરો કારીગરો વગેરે બધી જ જે કંઈક આવક મેળવવા માટે કામ કરે છે એવા તમામ કાર્યને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. એટલે તે તમને જોવા મળે છે. બીજી પ્રવૃત્તિ છે બિન આર્થિક પ્રવૃત્તિ. આવક મેળવવા કે ખર્ચ કરવાનો હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવતી નથી તેવી પ્રવૃત્તિ. એટલે અહીંયા સ્પષ્ટ તમને આપવામાં આવી છે કે જે કાર્યનો હેતુ, જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવા કે ખર્ચ કરવાનો હોતો નથી તેવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે આર્થિક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ફક્ત સેવા કરે છે, ફક્ત સેવા કે કામ કરે, એ પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ છે, ઉદાહરણ તરીકે બંનેનું, કે એક નર્સ છે. એ નર્સ દવાખાનાની અંદર જ્યારે કાર્ય કરીએ છે તે સમયે દવાખાનામાં જ્યારે કામ કરે છે તેના કારણે તેને વળતર આપે છે, પગાર આપવામાં આવે કે વેતન આપવામાં આવે છે, ત્યારે તે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પરંતુ જ્યારે એ જ નર્સ ઘરે મા બાપની સેવા કરે, જો શબ્દ અહીંયા સેવા ન આવે, સેવા કરે અને તેના કારણે એને તેમાંથી સેવા કરવાથી વળતર મળતું નથી, આવકનું સર્જન થતું નથી, ત્યારે તે પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવે છે. દાખલા તરીકે આપણું ઘર આપણે પોતે વાપરીએ છીએ ત્યારે તે બિન આર્થિક પ્રવૃત્તિ ગણાશે. પણ જ્યારે આપણે ભાડે પેટે આપીએ તો ત્યારે તે આવકનું સર્જન થાય તો તેવા સમયે તે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે. આ રીતે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું તે આપણને જોવા મળે છે. બીજો શબ્દ જે આપવામાં આવ્યો છે ભારતીય અર્થતંત્રનું માળખું કહ્યું છે.
ભારતીય અર્થકરણનું માળખું, અર્થકરણનું માળખું. આજે ઉત્પાદન જે કાર્યો છે જે હાથ ધરવામાં આવે છે એ જુદા જુદા સ્વરૂપે આપણને જોવા મળે છે. કોઈ ખાંડની અંદર કામ કરતું હોય, કોઈ ખેતી કરતું હોય, તો કોઈ કડિયા કામ કરતું હોય. આમ જુદી જુદી બધી પ્રવૃત્તિઓ છે જે અર્થકારણ એટલે અર્થવ્યવસ્થાના ઉત્પાદન કાર્યમાં જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરે છે. આ બધી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ભારતે આ માળખું છે એ 3 ભાગમાં વિભાજિત કર્યું છે. 3 ભાગમાં વિભાજિત કરેલું છે. તો એ 3 ભાગ કયા? તો પહેલું આવે છે પ્રાથમિક ક્ષેત્ર. ટૂંકમાં યાદ રાખો કે જે કાચો માલ તૈયાર થાય છે એ બધી પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રની અંદર સમાવેશ કરવામાં આવે છે. ફક્ત પ્રાથમિક ક્ષેત્ર જે કાર્ય હાથ ધરવામાં આવે છે એને પ્રાથમિક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ તમને જોવા મળે છે. એટલે એમાં ખેતી અને તેની સાથે એટલે ખેતી સાથે સંકળાયેલ અને ખેતી સાથે સંકળાયેલા તમામ ક્ષેત્રો છે પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થાય છે. જેમ કે ખેતી સાથે પશુપાલન, એમ દાખલા તરીકે આપી દો, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉત્પાદન, મરઘા બતકા ઉછેર, મરઘા બતકા ઉછેર, ખાણોમાં કામ કરવું, જંગલોની અંદર જંગલ પેદાશો એકત્ર કરવી, વગેરે બધી જ પ્રવૃત્તિઓ કયા ક્ષેત્રમાં? પ્રાથમિક ક્ષેત્રમાં ગણવામાં આવી છે. બીજો ક્ષેત્ર છે એ માધ્યમિક ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્રમાં એક જ બાબત તમે ધ્યાનમાં રાખો અને એ બાબત છે ઉદ્યોગો. આટલી બાબત, એક જ બાબત યાદ રાખો ને, એમાં મોટા ઉદ્યોગો પણ આવે. મોટા ઉદ્યોગો એનો ફાળો ફક્ત 4% છે અર્થકરણમાં, 4%. નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, એનો ફાળો જે છે એ 96% જેટલો છે અર્થકરણમાં. એનું કારણ તમને દર્શાવું છું કે મોટા ઉદ્યોગો જે છે એને નાનામાં નાની ટાંચણીથી લઈને મોટા ઉદ્યોગો યંત્રો દ્વારા ચાલે છે. યંત્રોની અંદર શ્રમિકોની સંખ્યા ઓછી હોય છે યંત્રોથી ઉત્પાદન મેળવાય એટલે ઓછા લોકોને રોજીરોટી મળે છે. એના કારણે એનું અર્થકરણમાં ઉત્પાદન આપણે જે ભારતીય સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો અર્થકરણમાં એનું 4% જ ઉત્પાદન થાય છે. એટલા જ લોકો રોકાયેલા છે. જ્યારે નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગોમાં મોટા ભાગના લોકો, ઘણા લોકો ઓછા મૂડી રોકાણો, વધુ લોકો એની અંદર જોડાયેલા હોય છે. તેથી એનું પ્રમાણ 96% તેટલું આપણને જોવા મળે છે. એટલે આ માધ્યમિક ક્ષેત્ર આવે એમાં બધા જ પ્રકારના ઉદ્યોગો. મતલબ એક બાબત આપી કે જે કાચી વસ્તુ છે એ કાચી વસ્તુમાંથી જે પાકી વસ્તુ એટલે તૈયાર માલ તૈયાર કરવામાં આવે છે એને આ માધ્યમિક ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે તે બાબત તમને દર્શાવવામાં આવ્યું છે. જ્યારે ત્રીજું જે કાર્ય છે એ સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રની અંદર અનેક બાબતોનું
ગણના કરવામાં આવી છે, જેમાં શિક્ષણ, આરોગ્ય, ડોક્ટરો, વકીલો, બેંકો, વીમા કંપનીઓ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ તમામ ક્ષેત્રો જે છે એ સેવા ક્ષેત્રમાં ગણાય છે. આજે ભારત જેવા દેશોની અંદર આજે પણ આ બે માધ્યમિક અને સેવા ક્ષેત્ર છે એના કરતા આ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ વધુ છે. કેમ કે કુલ વસ્તીના 58% થી 60% લોકો શું કરે છે? ખેતીમાં આજે પણ કામ કરે છે. ખેતી છે, ખેતીની અંદર મજૂરી તરીકે કે પછી ખેતી ક્ષેત્રની અંદર તમને જોવા મળે કે ખેતીનો કાચો માલનો સંગ્રહ કરે કે પછી એનું વેચાણ કરે. આ બધી લે વેચાણની જે બધી પ્રવૃત્તિઓ થાય છે, હેરાફેરી કરે, તો આ બધા ક્ષેત્રના કારણે એની અંદર સંકળાયેલા છે. એટલે મોટા ભાગના લોકો તેથી આજે પણ આપણા ભારત જેવા દેશોની અંદર આ ખેતી છે એ પ્રાથમિક ક્ષેત્રમાં વધારે મહત્વ ધરાવતી જોવા મળે છે. એટલે તેનો ખ્યાલ આપ્યો છે. બીજું ક્ષેત્ર માધ્યમિક, આજે એનું પ્રમાણ ઓછું કરવા માટે માધ્યમિક અને સેવા ક્ષેત્ર ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. એથી આજે મોટા ભાગે જેમ જેમ એનું પ્રમાણ ઘટે છે તેમ એનું પ્રમાણ વધતું જાય છે અને એ સંખ્યાની અંદર મોટા ભાગના લોકો રોજીરોટી મેળવતા જોવા મળે છે. તેથી આજે એનું પ્રમાણ મહત્વ વધ્યું છે. એટલે તે બાબત તમને જોવા મળે છે. તો આ રીતે આ પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એમ 3 પ્રકાર છે. એ 3 પ્રકારે આપણે આ ભારતીય અર્થકરણના માળખામાં એ 3 ભાગમાં એને વહેંચવામાં આવ્યું છે. એટલે તે આપણને જોવા મળે છે. ત્યાર પછીનો જે પ્રશ્ન લઈએ છીએ તે ઉત્પાદન કાર્ય છે. એ ઉત્પાદન કાર્યની માળખાની વાત કરીએ એટલે ઉત્પાદનના સાધનોનો સમાવેશ થાય છે. ઉત્પાદનના સાધનો, આમ તો ઘણા બધા ઉત્પાદનના સાધનો છે. હળ છે, ટ્રેક્ટર છે, મશીન છે, યંત્રો છે. આ બધા દ્વારા જે આપણે મેળવીએ છીએ બધા જ સાધનોનો સમાવેશ કરીએ છીએ. પણ આ પ્રક્રિયાના અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તે બધા સાધનોને વહેંચણી કરવામાં આવી છે અને તેને 4 ભાગમાં વિભાજિત કરી છે. 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે. હવે એ 4 ભાગો કયા છે તે આપણે લઈએ છીએ. તો પહેલા જે તમને આપવામાં આવે છે તે જમીન. સામાન્ય અર્થ આપણે જમીનનો કોને કયો ગણીએ છીએ? તો સામાન્ય રીતે જોઈએ કે પૃથ્વીનું ઉપરનું જે માટીનું આવરણ છે, જેને મૃદાવરણ કહીએ છીએ, એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. પરંતુ અર્થશાસ્ત્રની ભાષામાં આપણે જોઈએ છીએ એને અર્થતંત્ર છે. એ અર્થતંત્રની દ્રષ્ટિએ કુદરત દ્વારા નિર્માણ પામેલું, કુદરતી દ્વારા નિર્માણ પામેલું હોય, વિના મૂલ્યે પ્રાપ્ત થતું, પ્રાપ્ત થતા જે ઉત્પાદન સાધનો છે એ સાધનોને જમીન તરીકે ઓળખીએ છીએ. જમીન તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થતા સાધનો, ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થતા સાધનો છે એને જમીન તરીકે ઓળખીએ છીએ. જેમ કે જંગલો, પાણી, બરાબર, આ બધા ક્ષેત્રો છે તો એને જમીન તરીકે ઓળખવામાં આવે છે. એટલે તે બાબત તમને ઉલ્લેખ કરવામાં આવેલો છે.
નદીઓ છે, પર્વતો છે, આ બધાને જમીન તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા વિનામૂલ્યે પ્રાપ્ત થતા પણ ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થતા સાધનો છે. ઉત્પાદન કાર્યમાં અહીંયા એક બાબત રહી ગઈ છે. મદદરૂપ થતા જે સાધનો છે એને જમીન તરીકે ઓળખવામાં આવે છે. એટલે તે તમને જોવા મળે છે. બીજું મૂડી. ઘરમાં મૂકેલા જે નાણાં છે એને મૂડી ગણવામાં આવતો નથી, પણ ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થતા હોય તેવા ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થતા માનવ સર્જિત જે સાધનો છે એ સાધનોને મૂડી કહે છે. દાખલા તરીકે ટ્રેક્ટર, બરાબર. તો અહીંયા તમને સ્પષ્ટતા એ આપી છે કે ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થતા માનવ સર્જિત એટલે માનવે જેનું બનાવવામાં આવ્યું છે, માનવે એનું સર્જન કર્યું છે તેવા સાધનો છે તેને મૂડી કહે છે. બરાબર. દાખલા તરીકે આપણે લઈએ છીએ કે ટ્રેક્ટર છે આપણા ઘરના અંદર વપરાશ કરીએ ત્યારે તે મૂડી ગણાતું નથી, પણ બીજાના ખેતરમાં કામ કરીએ અને તેનાથી જ્યારે આવકનું સર્જન થાય ત્યારે તે મૂડી બને છે. આ જ રીતે આપણા પાસે જે કોઈ બસ હોય અથવા ટ્રાવેલ્સનું સાધન હોય તે ભાડે પેટે ફેરવીએ ત્યારે તે મૂડી ગણાય છે. એ જ રીતે આપણું મકાન જ્યારે આપણે ઉપયોગ કરીએ ત્યારે તે મૂડી ગણાતું નથી, પરંતુ એ મકાન ભાડા પેટે આપીએ ત્યારે તે મૂડી બને છે. આ રીતે ઉત્પાદન કાર્યમાં માનવ સર્જિત જે સાધનો છે એને મૂડી તરીકે ઓળખીએ છીએ. ત્રીજી બાબત જે આપવામાં આવી છે તે શ્રમ. તો અહીંયા એક જ બાબત યાદ રાખવાની છે, વળતર શબ્દ અથવા આવક. બરાબર. તો વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્ય, શારીરિક કે માનસિક કાર્યને શ્રમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જેમ ખેડૂત છે એ ખેતીની અંદર કામ કરે છે તે શારીરિક શ્રમ કહેવાય. કારીઓ છે, મજૂર છે, આ બધા જે કામ કરે એ શારીરિક શ્રમ કહેવાય. શિક્ષક તમને ભણાવે, વકીલો જે અદાલતની અંદર કામ કરે, ડોક્ટરો જે કામ કરે તો એ માનસિક કાર્ય ગણાય. તો આ રીતે શારીરિક અને માનસિક બંને પ્રકારના શારીરિક માનસિક કાર્ય અથવા બંને પ્રકારના કાર્યને અથવા બંને પ્રકારના કાર્યને શું કહેવાશે? શ્રમ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લે નિયોજન. તો અહીંયા તમને આપવામાં આવ્યું છે કયું? જમીન, મૂડી, શ્રમ, આ ત્રણેયનું સંયોજન કરી પોતાની જોખમે ઉત્પાદન કાર્ય હાથ ધરે તેને નિયોજક, સંચાલક કહે છે. એમની બધી પ્રવૃત્તિને નિયોજન કહેવામાં આવે છે. આ રીતે ઉત્પાદન સાધનો છે એ 4 સાધનોનો સમાવેશ કરવામાં
આવ્યો છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આમ આ 4 સાધનો છે જે ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થાય છે. એટલે 4 ભાગે વહેંચવામાં આવ્યા છે ભારતના અર્થકરણમાં. એટલે એ તમને જોવા મળે છે. હવે જે બાબત આવે છે તે બાબત આપણે આગળ લઈએ છીએ. આ બધા કાર્યોને, જે કાર્યો છે એ કાર્યોની વહેંચણી કઈ રીતે કરવામાં આવી છે, એટલે ઉત્પાદન સાધનોની ફાળવણી કઈ રીતે કરવામાં આવી છે તે બાબત લઈ લઈએ છે. ઉત્પાદન સાધનોની ફાળવણી. હવે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે ઉત્પાદનના જે સાધનો છે અનેક છે. જુદી જુદી રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને તે રીતે જોઈએ તો એને કાર્ય છે એ બધા જે સાધનો છે એ કેવા છે? મર્યાદિત છે. મર્યાદિત સાધનો છે. આપણી પાસે જે સાધનો છે અને એની ફાળવણી પણ, એની વહેંચણી પણ એક સરખી નથી, અસમાન છે. વહેંચણી અસમાન છે. એટલે તમને દર્શાવે છે કે કોઈ પણ દેશ હોય એ દરેક દેશની અંદર એના સાધનો છે એ સાધનો મર્યાદિત છે અને એ સાધનોની વહેંચણી અલગ અલગ રીતે થયેલી છે. એટલે કે અસમાન રીતે આપણને જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ તો આપણે અહીંયા ખેતી માટેના અમુક રાજ્યોમાં ખેતી સારી થાય છે, જ્યારે અમુક રાજ્યોમાં નથી. એ જ રીતે સિંચાઈ લઈએ તો સિંચાઈની બધી જગ્યાએ સગવડતા સરખી નથી. તો એના સાધનો શું કહે, એની વહેંચણી શું કહેવાય? અસમાન છે. એટલે તે જોવા મળે છે. અને એના કારણે આ ઉત્પાદન સાધનો જે છે એ સાધનો છે એનો કેટલા પ્રમાણમાં, ક્યાં અને કઈ રીતે ઉપયોગ કરવો તે માટે એની ફાળવણી કરવી જરૂરી બને છે. એટલે તેના આધારે આપણે પહેલી પ્રક્રિયા જે લઈએ છીએ તેમાં તમને સમાવેશ કરવામાં આવ્યો છે અમર્યાદિત જરૂરિયાતો છે. અમર્યાદિત જરૂરિયાતો છે. સીધી જ બાબત આપી છે, સ્પષ્ટ તમને દર્શાવ્યું છે કે કોઈ પણ આપણે સાધનનો કાર્ય માટે હાથ ધરીએ છીએ તો એ માટેને આપણા જે પ્રવૃત્તિ છે એ એક પછી એક ઉદ્ભવતી જાય છે. જેમ કે આપણે જોઈએ કે આપણને એક પહેલી જરૂરિયાત છે કે આપણું એક ઘર હોય, પણ એ ઘર પૂરતું નથી. એ ઘર બનાવ્યા પછી એની અંદર ફર્નિચર જોઈએ, અનેક પ્રકારના જુદા જુદા સાધનો જોઈએ અને તેના કારણે એક વસ્તુ લઈએ એટલે ત્યારે તરત જ આપણને ખ્યાલ આવે કે આપણે હવે બીજી જરૂરિયાત છે. એમ આ જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. જેમ મનમાં માનસિક રીતે ઉદ્ભવતી જાય છે, એક જરૂરિયાત પૂરી થાય. દાખલા તરીકે બીજી બાબત આપણે જોઈએ છે કે આપણે પગપાળા સ્કૂલે આવીએ છીએ તો આપણને હોય એમ થાય કે સાયકલ મને લઈ આપી હોત તો હું સાયકલ લઈને આવું. એટલે સાયકલ લઈએ ત્યારે એમ થાય કે સાયકલની જગ્યાએ હોય સ્કૂટર હોય તો. આ રીતે એક પછી એક જરૂરિયાતો શું થાય છે? ઉદ્ભવતી જાય. એના કારણે આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. એટલે માનવ જરૂરિયાતનું પોટલું તરીકે ઓળખાય છે. એટલે તે બાબત તમને જોવા મળે છે. બીજી જરૂરિયાતો છે એ અગત્ય ક્રમ અનુસાર ગોઠવો. જરૂરિયાતો અગત્યનું ક્રમ. હવે એ માટે હું સ્પષ્ટ તમને જ આપું, તમારું જ એક ઉદાહરણ આપું છું કે તમને 7 વિષયો આપ્યા છે. 7 વિષયો એક સરખા આવડતા નથી. જો આપણે 90% મેળવવા હોય તો એ 7 વિષયોમાં સરખા માર્ક્સ આવે એટલે કે 90 ઉપર આવે તો જ આપણી ટકાવારી વધે. પણ એ માટે શું કરવું પડે? તો પહેલી પ્રક્રિયા કે જે ઓછું આવડતું છે એ વિષયને પહેલો ક્રમ આપવો પડે, પ્રથમ ક્રમ. જ્યારે એમાં વધારે મહેનત કરીએ તો એની સરેરાશ ટકાવારી આપણે આગળ
મૂકી શકીએ તો આપણી ટકાવારી વધી શકે. તો આ રીતે કોઈ પણ જરૂરિયાતો ઉત્પાદન કાર્ય માટે હાથ ધરીએ છીએ ત્યારે કયું અગત્યનું છે તે ધ્યાનમાં રાખીને એને ક્રમમાં ગોઠવવાથી ઉત્પાદન કાર્યમાં વધારો કરી શકાય છે. એટલે તે તમને જોવા મળે છે. આપણી પાસે મર્યાદિત સાધનો છે. ત્રીજી બાબત, જે સાધનો તમને આપવામાં આવ્યા છે એ કુદરતી સંપત્તિ છે અને માનવીય સંપત્તિ, એ બે રીતે આપણને મળે છે. પણ એ સાધનો કેવા છે? મર્યાદિત છે. એને દરેક દેશમાં, આપણે અહીંયા જ નથી, દરેક દેશની અંદર આ સાધનો કેવા છે? મર્યાદિત છે, એટલે ઓછા છે. તેમાં આપણા જેવા દેશોની અંદર તે એક સાધન મળે તો એક સાધન જે હોય એ એક સાધનનો એક જગ્યાએ ઉપયોગ કરીએ તો બીજી જગ્યાએ કામ અટકી જાય છે. બીજી જગ્યાએ હાથ ધરે તો જે હાથ ધરેલું તે કામ ધીમું થાય છે. એના કારણે ઉત્પાદન કાર્યની અંદર આ મર્યાદિત સાધનો હોવાથી એનો એક વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકાતો નથી. એટલે તે બાબત દર્શાવે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. ચોથી બાબત, સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. આપણી પાસે અનેક પ્રકારના સાધનો છે. એ સાધનો અનેક રીતે આપણને ઉપયોગ થાય છે, વિવિધ રીતે. પરંતુ સાધનો કેવા છે? મર્યાદિત છે. તેવા સમયે આપણે એક સાધનનો એક જ જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ, બીજી જગ્યાએ કરી શકાતો નથી. દાખલા તરીકે એક જમીનનો ટુકડો છે. જમીનનો ટુકડો છે, એ ટુકડામાં જો આપણે કપાસ પકાવીએ તો ઘઉં કે અન્ય ઉત્પાદન એ ટુકડામાં મેળવી શકાતું નથી. આ જ રીતે કદાચ આપણી જરૂરિયાત એ હોય કે ત્યાં શાળા બનાવીએ તો દવાખાનું કે રમતનું મેદાન ત્યાં બનાવી શકાતું નથી. આમ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ હોવાની પ્રક્રિયાને કારણે આપણે શું એક જ ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે ઉત્પાદનના સાધનો છે એ સાધનોની ફાળવણી આ જુદી જુદી રીતે કરવામાં આવી છે, એટલે તે તમને દર્શાવવામાં આવી છે. અસ્તુ.